તો આની પહેલાના વિડીયોમાં આપણે ત્રિકોણના ખૂણા શોધવા માટેના ઘણા બધા દાખલાઓ જોયા છે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે જો આ પ્રકારની કોઈક આકૃતિ આપેલી હોય તો એના ખૂણા કઈ રીતે શોધવા। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આપણે એક નિયમની ફરીથી ચર્ચા કરી લઈએ કે જ્યારે એક રેખા બીજી રેખાને છેદે ત્યારે તેનાથી બનતા સામે સામેના ખૂણા સમાન હોય છે। એટલે કે જો ઉપરનો ખૂણો 60 અંશ હોય તો નીચેનો ખૂણો પણ 60 અંશનો જ હોય। એવી જ રીતે જો એક ખૂણો 120 અંશનો હોય તો તેની સામેનો ખૂણો 120 અંશનો જ હોય। ખૂણાની આ જોડને અભિકોણની જોડ કહે છે। મતલબ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જો એક રેખા બીજી રેખાને છેદે તો તેનાથી બનતા સામે સામેના ખૂણા સમાન હોય છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો કારણ કે આગળની આકૃતિમાં આ જ વસ્તુ કામ આવવાની છે। તો હવે આકૃતિ જોઈએ। આકૃતિમાં આપણને x અને y બંને ગોતવાના કીધા છે। પહેલા તો એક વસ્તુ અહીંયા ધ્યાન આપો, જો આપણે આકૃતિનો આ ભાગ ગાયબ કરી દઈએ તો અહીંયા જુઓ બે રેખાઓ એકબીજાને છેદે છે જેથી સામે સામેના ખૂણા સમાન થશે। એટલે કે y અને x બંને સમાન થશે। આ જોડને આપણે અભિકોણની જોડ કહેતા હતા। એટલે આપણે લખી શકીએ કે y બરાબર x। એટલે જો હું y ગોતી લઈશ તો મને x ની કિંમત પણ મળી જશે। તો હવે આપણે પહેલા y ની કિંમત ગોતીએ। આકૃતિ જેમ હતી પહેલા ગોઠવી લઈએ। હવે બરાબર ધ્યાન રાખજો કે y બરાબર x આપણને મળી ગયા છે। તો x જ્યાં પણ છે તેની સામે આપણે y લખીશું। એટલે એક x ઉપર છે તો તેની સામે y લખીશું અને એક x અહીંયા સાઈડમાં છે તો તેની સામે y લખીશું। હવે આપણે જો y ની કિંમત ગોતી લઈએ તો આપણને x ની કિંમત મળી જ જશે। હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો, અહીંયા એક અંદર ત્રિકોણ બને છે અને ત્રિકોણના નિયમ અનુસાર ત્રિકોણના અંદરના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય। એટલે કે અહીંયા ત્રણેય ખૂણાની જગ્યાએ y આપેલા છે તો આપણે લખીશું કે y પ્લસ y પ્લસ y બરાબર 180 અંશ। કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય। અહીંયા ખૂણાની જગ્યાએ y આપેલા છે એટલા માટે આપણે 3 વાર y લખ્યા છે। હવે અહીંયા y પ્લસ y 3 વાર છે એટલે આપણે નીચે 3y લખીશું બરાબર 180 અંશ જેમ જેમ નીચે લખી લઈશું। આપણને પદ મળે છે 3y બરાબર 180। હવે આગળ y ની બાજુમાં 3 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં। તો આપણું પદ બને છે y બરાબર 180 અંશ છેદમાં 3। હવે જોવાનું કે 3 ના ઘડિયામાં કે 18 આવે છે કે નહીં। તો 3 છક 18 થાય છે તો ઉડાડીશું આપણે 3 છક 18। ઉપર 6 છે ને બાજુમાં એક 0 બચે છે એટલે y ની કિંમત મળી ગઈ છે y બરાબર 60 અંશ। હવે આપણે ઉપર જેમ જોયું એમ y બરાબર x થાય છે એટલે y ની કિંમત 60 હોય તો x ની કિંમત પણ 60 જ હોય કારણ કે સામે સામેના ખૂણા સમાન હોય છે। તો બંને ખૂણા આપણને મળી ગયા છે, બંને ખૂણા 60 અંશના છે। તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે। ચલો હું મળું હવે આગળના વિડીયોમાં।